નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે મિત્રો લઈને આવી ચૂક્યા છીએ ધોરણ 7 વિષય રહેશે મિત્રો ગુજરાતી, કુલ ગુણ રહેશે તમારે મિત્રો 80, એટલે કે આપણે વાર્ષિક પરીક્ષા 2025નું તમારા માટે પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ। તો પેપર મિત્રો શાંતિથી જોઈ લેજો અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો। ચાલો મિત્રો પહેલા પ્રશ્નથી આપણે આ પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ। તો પહેલા પ્રશ્નમાં મિત્રો આપણને પૂછવામાં આવ્યું છે કે નીચેના પ્રશ્નનો ઉત્તર આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। તો પહેલા નંબરનો એમાં ક્વેશ્ચન છે, શ્રી કૃષ્ણના મુખ પર શું બિરાજે છે? તો ઓપ્શન મિત્રો 4 આપેલા છે, પણ આપણે જવાબ આવશે ઓપ્શન નંબર એ, મોરલી જવાબ આવશે। બીજા નંબરનો ક્વેશ્ચન છે, કયા નગરને અરુણાચલ પ્રદેશનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે? તો એમાં પણ મિત્રો ઓપ્શન નંબર એ, ભાલુકપોંગ નામનું મિત્રો જે પ્રદેશ છે તેનો પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે। નગરને મિત્રો અરુણાચલનો પ્રદેશ દ્વાર કહેવામાં આવે છે। આગળ વધીએ તો ત્રીજા નંબરના ક્વેશ્ચન તરફ। તો ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, શાક માર્કેટમાં નોન વેજીટેબલ વેચનાર કોણ છે? તો એમાં મિત્રો આવશે કળશીભાઈ, ઓપ્શન નંબર એ। 4મા નંબરનો ક્વેશ્ચન છે MCQ વાળો, કવિએ પોતાને કોની સાથે સરખાવ્યા છે? તો કવિએ મિત્રો ઓપ્શન નંબર ડી, ગાય સાથે પોતાને સરખાવ્યા છે। 5મા નંબરનો ક્વેશ્ચન લઈ લઈએ, હિમાલયનો પ્રવાસ પુસ્તકના લેખક કોણ છે? તેમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર બી, કાકા સાહેબ કાલેલકર। તો હવે વધીએ આપણે 6ઠ્ઠા નંબરના ક્વેશ્ચન તરફ આગળ। જો મિત્રો તમને અક્ષર થોડાક નાના છે એટલે ન દેખાતા હોય તો તમે મિત્રો સારી ક્લિયરિટી કરીને 360, 720 પી મિત્રો તેમાં જોઈ લેજો, એટલે તમને ક્લિયર મિત્રો અક્ષર દેખાઈ જશે। 6ઠ્ઠા નંબરનો ક્વેશ્ચન આપણે મિત્રો અહીંયા લઈ લઈએ, કોણે માલ સામાનનો કોથળો પોતાની પીઠ ઉપર ઉચક્યો છે? તો મિત્રો એમાં આવશે ખલીફા સાહેબ, જે ઓપ્શન નંબર બીમાં રહેલા છે। 7મા નંબરનો ક્વેશ્ચન, કાશીધામથી ગંગાજળ લઈ યાત્રાળુઓનો સંઘ ક્યાં જતો હતો? તેમાં મિત્રો ઓપ્શન નંબર સી, રામેશ્વર જતો હતો। આગળ વધીએ તો 8મા નંબરનો ક્વેશ્ચન છે, દુર્યોધન, કર્ણ અને દુશાસનને રોકવા શું પૂરતું હતું? તો ઓપ્શન નંબર ડી, કૃષ્ણની ખાલી નજર જ મિત્રો કાફી હતી। 9મા નંબરનો ક્વેશ્ચન છે, આપણો દેહ શાનાથી ઘડાયેલો છે? તો ઓપ્શન નંબર બી, ભારતની માટીથી, એટલે તો મિત્રો આપણે ધરતીમાને મા તરીકેનું બિરુદ આપેલું છે। 10મા નંબરનો ક્વેશ્ચન, દાદાજી કોને બાલા બહાદુર કહે છે? તેમાં મિત્રો આવશે ઓપ્શન નંબર ડી, જે મિત્રો આ છેલ્લો ક્વેશ્ચન છે, અનુષ્ઠા જોલીને। હવે મિત્રો આપણે અહીંયા MCQ વાળા ક્વેશ્ચન બધા પૂરા થાય છે અને આપણી સામે આવી જાય છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। તો કોનું સ્મારક તવાંગ શહેરમાં છે? તો એનો આપણે આન્સર લઈ લઈએ, ઈસવીસન 1962માં ચીન સાથે યુદ્ધમાં વીરગતિ પામેલા ભારતના સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેરમાં છે। 12મા નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવે છે, કોની શાખ કસ્તુરીની જેમ મહેકે છે? તો મિત્રો અહીંયા જવાબ એનો રહેશે સમરથલાલ સુરવાળાની શાખ કસ્તુરીની જેમ મહેકે છે। હા મિત્રો બધા એક એક ક્વેશ્ચન, એક એક માર્કના ક્વેશ્ચન છે, એક એક વાક્યવાળા। 13મા નંબરનો ક્વેશ્ચન છે, પંખીઓને કઈ કુદરતી ટેવ હોય છે? તો મિત્રો પંખીઓને લોકોથી ડરીને ઉડી જવાની કુદરતી ટેવ હોય છે। 14મા નંબરનો ક્વેશ્ચન છે, સ્વામી વિવેકાનંદે વ્યાયામ અંગે કઈ સ્તુતિઓ કહી છે? તો સ્વામી વિવેકાનંદે વ્યાયામ અંગે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે એવી સૂક્તિઓ કહી છે। આગળ વધીએ તો 15મા નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવે છે, તમે કોઈને ભૂખ્યા જુઓ તો તમે શું કરશો? તેનો જવાબ છે મિત્રો, હું કોઈને ભૂખ્યા જોઉં તો મારાથી બનતા પ્રયત્નો કરી તેને ભોજન મેળવી આપીશ। આ મિત્રો પોતપોતાની જાત ઉપર નિર્ભર રહે છે કે કેવો વ્યક્તિ કેવા સ્વભાવ ધરાવે છે। 16મા નંબરનો ક્વેશ્ચન છે, તમને યુદ્ધમાં શેનો ભય લાગે છે? તો મિત્રો એમાં વાક્ય યુધિષ્ઠિર બોલે છે, મને દુર્યોધનના પક્ષેથી લડનાર મહારથીઓનો ભય નથી, પણ યુદ્ધમાં ક્યાંક અસત્યનો આશરો લેવો પડે તેનો ભય લાગે છે।
17મા નંબરનો ક્વેશ્ચન છે ઘડવૈયા એટલે શું? તો ઘડવૈયા એટલે નિર્માણ કરવા પાવરધો માણસ. એટલે અહીં કાવ્યોમાં આપણને રાષ્ટ્રનું નિર્માણ તેનું ઘડતર કરનાર પ્રજાજનોને ઘડવૈયા તરીકે દર્શાવે છે. મિત્રો પ્રાવરંધો શબ્દ મિત્રો તળપદો છે. 18મા નંબરનો ક્વેશ્ચન છે અનુષ્ઠા જોલીએ શું તૈયાર કર્યું હતું? તો અનુષ્ઠા જોલીએ નાના બાળકોની સલામતી માટે એન્ટી બુલિંગ એપ કવચ તૈયાર કર્યું હતું. આગળ વધીએ તો 19મા નંબરના ક્વેશ્ચન તરફ. 19મા નંબરનો ક્વેશ્ચન છે કેવી વિદ્યા કે ધન કોઈ કામમાં આવતા નથી? તો પુસ્તકમાં રહેલી વિદ્યા અને બીજાની પાસે રહેલું ધન કોઈ કામ આવતું નથી, કારણ કે તેનો જરૂરતના સમયે ઉપયોગ કરી શકાતો નથી. 20મા નંબરનો ક્વેશ્ચન છે આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે? તો કૃષ્ણ મિત્રો આન્સર આવશે શ્રી કૃષ્ણએ વગાડેલી મુરલીનો અવાજ આકાશમાં ગાંજી રહ્યો છે. આ મિત્રો આપણો એક વાક્યવાળામાં છેલ્લો ક્વેશ્ચન હતો. હવે આપણે જઈએ ખાલી જગ્યા તરફ આગળ વધીએ. તો નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો. કાનુડો ખાલી જગ્યા કપડાં પહેરે છે. તો આ મિત્રો તમને કાઉન્સમાં ઓપ્શન આપેલા પણ હશે અથવા નહીં પણ આપેલા હોય. આપણે કાઉન્સમાં ઓપ્શન તમને દીધેલા છે. તો અહીંયા મિત્રો આવશે કસ બી. 22મા નંબરનો ક્વેશ્ચન છે ખાલી જગ્યાની પુત્રીનું નામ ઓખા હતું. તો મિત્રો કોની પુત્રીનું નામ ઓખા હતું? તો આવશે બાણાસુરની પુત્રીનું નામ ઓખા હતું. 23મા નંબરની ખાલી જગ્યા છે બધા શાકમાં ખાલી જગ્યા બધાનો માનીતો છે. તો એ મિત્રો આવશે બટાકો. 24મા નંબરના ક્વેશ્ચન તરફ આપણે હવે આગળ વધીએ. તો પાસે જેવી ચડતી હતી આ ખાલી જગ્યા તેવો જ કહું છું હું. તો એ મિત્રો આવશે ગાય. 25મા નંબરનો ક્વેશ્ચન છે બાળકોને ખાલી જગ્યામાંથી ખાવાનું પીરસતો માત્ર વાતો કરવાથી પેટ ના ભરાય. તો એ મિત્રો આવશે આંડી. 24મા નંબરનો ક્વેશ્ચન છે રામના વનવાસના સમાચાર સાંભળીને નાનો ભાઈ ભરત ખાલી જગ્યા વેદના અનુભવે છે. તે મિત્રો આવશે અસહ્ય વેદના. અસહ્ય એટલે મિત્રો સહન ન કરી શકાય તેવું. 27 નંબરની મિત્રો ખાલી જગ્યા આવે છે યુદ્ધ પછીની જે મિત્રો ભયાનક ખાલી જગ્યા આપણને જીરવી નહીં શકે. તો એ મિત્રો આવશે શાંતિ. 28 નંબરનો ક્વેશ્ચન છે અમે પલાણી ખાલી જગ્યા મેદાનોને સૌ પડીશું. તો આમાં મિત્રો આવશે પાણી પંથો. 29 નંબરનો ક્વેશ્ચન છે વડોદરાના ખાલી જગ્યાને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળેલો છે. તો એમાં મિત્રો આવશે શૌર્યજીત. 30મા નંબરનો ક્વેશ્ચન છે ઓપ્શનમાં મિત્રો મિસ્ટેક છે વીઘા ખાલી જગ્યામાં અને પર કબજામાં ધન. તો મિત્રો આવશે પુસ્તક. આવી રીતના મિત્રો આપણી ખાલી જગ્યા અહીંયા પૂરી થાય છે. તો મિત્રો આ વિડીયો આપણો ખૂબ જ લાંબો થઈ ચૂક્યો છે. તો મિત્રો આપણે જે આ મોટા વાક્યોના પ્રશ્નો છે તે આપણે પાર્ટ 2માં કરાવવાનું રાખીએ. જો મિત્રો આ બધા પ્રશ્ન આપણે પાર્ટ 2માં કરાવી દઈશું. ખોટા ને મિત્રો વ્યાકરણ ને બધું છે તે પાર્ટ 2માં આપણે કરાવી દેજો. તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોને જો લાઇક ન કર્યું તો મિત્રો લાઇક કરી દેજો અને કોમેન્ટમાં મિત્રો જણાવી દેજો કે કોને કોને પાર્ટ 2 જોવે છે. પાર્ટ 2 જેમ કોમેન્ટ વધારે આવશે તેમ જલ્દી અપલોડ કરવામાં આવશે. તો ચાલો મિત્રો મળીએ આવા જ બીજા પેપર સાથે. જય હિન્દ, વંદે માતરમ.